breach of trust is not a permanent in anybody's life. વિશ્વાસનો ભંગ થાય છે, વિશ્વાસઘાત થાય છે, ભરોસો તૂટે છે, આ બને છે. યુવાનો એને દગાખોરી કહે છે. બનતું એમ છે. કોઈ કોઈનો વાંક ન કાઢી શકે, કેમ કે દરેક જણને પોતે નિર્દોષ લાગે છે, એટલે બીજો જ દગાખોર છે એવું બંને જણા માનતા હોય છે. પણ મારે એક બીજા ડાયમેન્શનથી વાત કરવી છે. આવું જીવનમાં બનશે, આવું બન્યા જ કરશે. દરેકના જીવનમાં વિશ્વાસઘાત થશે, ભરોસો તૂટશે, કારણ કે આપણે ખોટી જગ્યાએ ભરોસો મૂક્યો, આપણને માણસ ઓળખતા ના આવડ્યું, અને માટે આવું બન્યું. એનો વાંક નથી. આપણને ભરોસો કરવા જેવો માણસ શોધતા ના આવડ્યું. તો દુનિયાને તો ભરોસો તોડવાની આદત છે, પણ એનાથી જીવન અંત નથી પામતું. આવું બને, એકવાર બને, કદાચ 2 વાર બને, વધુ પણ બને. સો વોટ, બને તો શું થઈ ગયું? ત્યાં જીવન અટકી નથી જતું, ત્યાંથી જીવન શરૂ થાય છે કે હવે આપણે કોઈ ઉપર પણ ભરોસો મૂકતા પહેલા બહુ જ વિચાર કરીશું. તો આ તો આપણને ફાયદો થયો. હવે નવું શીખવા મળ્યું કે હવે કોઈ આપણને નહીં છેતરી જાય. વિશ્વાસઘાત થયો, ભલે થયો, પણ હવે વિશ્વાસ કોની પર કરવો કે ના કરવો એ તો આવડી જશે કે નહીં? કે બસ બેસીને રોયા જ કરવું છે કે મને દગો થયો, મારો ભરોસો તૂટ્યો, અને જિંદગીને બેસીને આ વિચારીને બરબાદ કરી કાઢવી છે?